ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। શું કહેશો, રાજ્ય સરકારનો નિર્ણય આવી ગયો છે, સંતુષ્ટ છો? રાજ્ય સરકારે જે 25% નિર્ણય કર્યો છે એનાથી વાલીઓ, વડોદરાના પેરેન્ટ્સ એસોસિએશનના વાલીઓ સંતુષ્ટ નથી, કારણ કે અમારી માંગણી 50% સુધીની હતી। આ કોરોના મહામારીમાં સરકારે સમજી અને 50% ફીની રાહત દરેક વાલીને કરી આપવી જોઈએ એવી અમારી માંગણી હતી, જેની પર અમને હવે સરકાર પર ટ્રસ્ટ નથી, કારણ કે સરકારે અમારી માંગણી સ્વીકારી નથી। એટલે આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું। આ માટેની અમારી લડત જે છે એ અમે કન્ટિન્યુ રાખીશું અને અમારી માંગણી જ્યાં લગીને પૂરી ના થાય ત્યાં લગીને અમારી લડત સરકાર સામે ચાલુ જ રહેશે। લડત ચાલુ રહેશે। 25% ફીની વાત કરી છે, પણ એમાં બીજી ફી ઇન્વોલ્વ નહીં થાય, શું કહેશો? સંતુષ્ટ નથી? જરા પણ સંતુષ્ટ નથી, કારણ કે સરકાર હર હંમેશ માટે એક નારદ મુનિનું કામ કરી રહી છે। એક નિર્ણય લઈને મૂકે કાયદો પસાર કરી રહી છે, પણ શાળા સંચાલકને અને પેરેન્ટ્સને લડાવી રહી છે। એટલે સરકારનું કામ ખાલી નારદ મુનિ જેવું જ રહ્યું છે। અને અત્યારે પણ 25% જે ફી લાઈ છે એનામાં જરા બી ચલાવાઈ લેવું નથી, કારણ કે જ્યારે જે પેરેન્ટ્સ અત્યારે જોબ કરે છે બધી જ જગ્યાએ પેરેન્ટ્સને 30% સેલેરી મળી રહી છે। જો 30% સેલેરીમાં કોઈ પેરેન્ટ્સના 2 છોકરા હોય તો એ કેવી રીતે મેનેજ કરવાનું છે? અને સરકારે કરવું જ જોઈએ, અને હજી અમારી લડત તો ચાલુ જ રહેશે અને આંદોલન હવે ઉગ્ર થશે। આંદોલન ઉગ્ર થશે તેવા એંધાણ વડોદરાથી મળી રહ્યા છે। સંતુષ્ટ છો સરકારની જાહેરાત? 2017 એફઆરસી કમિટી ત્યાં ભાંગરો વાટ્યો છે આ સરકારે, અને 2020માં ફરી 25% ફીમાં રાહત આપીને ભાંગરો સ્પષ્ટ થયો છે। એફઆરસી કમિટી સમક્ષ હિસાબો રજૂ કરો। લોકડાઉન દરમિયાન શાળાઓ શરૂ થઈ નથી, તમે શિક્ષકોને પગાર આપ્યા નથી, શાળાઓના કોઈ ઇતર અન્ય ખર્ચા થયા નથી, તો કયા હિસાબે સરકારે આ 25%ની રાહત આપી છે? 50% પેરેન્ટ્સ એસોસિએશનની માંગ છે, તો પેરેન્ટ્સ એસોસિએશન પ્રૂવ કરવા તૈયાર છે કે 50% જ કેમ? આડેધડ પેરેન્ટ્સ એસોસિએશનનો નિર્ણય નથી, પરંતુ સરકારનો આ 25% નિર્ણય છે એ આડેધડ છે અને શાળા સંચાલકોના ખોળે બેસીને કરેલો નિર્ણય છે। શાળાઓ શરૂ જ નથી તો ફી 25%ની રાહત કેમ, 50% કેમ નહીં? આ જ માંગણી ઉપર વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન અડગ રહેશે અને અમારું આંદોલન આ અંગે ચાલુ રહેશે। સંતુષ્ટ નથી? શું કહેશો, સરકારે તો જાહેરાત કરી છે? ના સર, બિલકુલ નથી આ સંતોષ, કેમ કે 25% જે છે અત્યારે કોવિડ-19ની મહામારીમાં ઘણા બધા ધંધા રોજગાર જતા રહ્યા છે। અમે પેરેન્ટ્સ 50% સુધીની માંગણી હતી, પણ તે છતાંય સરકારે 25%ની ઉપર મંજૂરી આપી છે, પણ અમે આની પર ઉગ્ર આંદોલન કરીશું ને 100% સરકારને નમવું જ પડશે। આના પર ઘણા બધા પેરેન્ટ્સોને પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહી છે। સરકારને ખરેખર સમજવું જોઈએ કે અત્યારે ધંધા રોજગાર છે નહીં લોકો પાસે, ને આ મહામારીની અંદર સ્કૂલો અત્યારે બંધ છે, તે છતાંય છોકરાઓને ઓનલાઈન એજ્યુકેશનના ફીઓ ઉઘરાણી જે છે નિયમ ચાલી રહ્યું છે એમાં 25%, તો 50%ની જે માંગણી છે એ અમારી એ સંતોષવાવી જોઈએ ને અમે ખરેખર 50%ની રાહત મળવી જ જોઈએ। 50%ની રાહત એટલા માટે માંગી રહ્યા છે, શાળાએ બાળકો જતા નથી, ઓનલાઈન શિક્ષણ છે અને 25% માન્ય નથી। શું કહેશો? આમાં સર સરકાર જો પેરેન્ટ્સને મદદ કરે તો કામનું છે, કારણ કે પેરેન્ટ્સ પૂછ્યું નથી પડતું। અત્યારે તો મેં ધંધા નથી, અત્યારે હું પોતે લેડીઝ ટેલર છું, આજે મારી પાસે 6 મહિનાનો ધંધો નથી। આ સ્કૂલમાંથી મને કીધું છે કે એફઆરસીના પેપરની પહેલું તમારે જે છે એ પ્રમાણે તમારે ફીસ ભરવી પડશે। આ તો હમણાં પેરેન્ટ્સ ભેગા થયા અને પછી ખબર પડી છે કે એફઆરસી અમારે ભરવી પડશે, તો આવી રીતના અનલીગલ ન માગી શકાય પૈસા।